જય માતાજી મિત્રો, ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે રૂણીગામ 3 દિવસ માટે। તો આજે આપણે વહેલા ઘેરથી નીકળી ગયા છીએ, બાઇક લઈને હવે જઈએ પપ્પા બે ગાઈસ। આપણે આવી જઈએ 5 વાગે हैं અને દાપલા ચોકડી ઓયથી બસમાં બે વિસનગર જવાનું, વિસનગરથી પાટણ, પછી રૂણી જવાનું હોય। વ્લોગમાં બને રહેજો, બધું બતાવશું આપણે વિસનગરમાં આવી જઈએ ઓકે ને। અને હવે આપણે જઈએ થરાવાળી બસમાં બેસી થરા ગાઈસ। આપણે પાટણના બસ સ્ટેન્ડ પહોંચી જશે। તો હવે આપણે થરા જઈને મળીએ। જો ગાઈસ આપણે થરા આવી જઈએ। હવે આપણે રૂણી જવાનું હોય તો બહુ ક્ષેત્રું રિક્ષાવાળા 20 રૂપિયા ભાડું થાય, 100 રૂપિયા ભાડું મારે। શું કહેવું છે ગાઈસ? આપણે રૂણી ગામમાં જે જો પહોંચતું તો પહોંચી જશે। હા એ જો ગાઈસ આપણે અંદર આવી જશે। ચૂપી જો ગાઈસ મંદિર આપણે કોઈ રહેવાનું છે એવું લાગે છે, 3 દાર લાગે છે ને રહેવાનું ગાઈસ। અમે પહેલાં મંદિરમાં બેહાડ્યા અને હવે જો બધા છોકરા આવી જાય એટલે ચોક લઈને હેડ્યા। અમે એ ખબર નહીં ચોકર રહેવાનું અમારે। પહેલાં તો એવું લાગ્યું કે મંદિરમાં રાખશું તો મસ્ત હતું, પણ હવે કોઈ આરામ રાખશું। આટલા ગાય જુઓ આપણો પ્રોગ્રામ હતો, પતી ગયો। હવે અમે જમવા હતા તો જમી લીધું। કેવું ભાઈ બેન? આ બાજુ પાણી ના ના હોય જો ગાઈસ આપણે જૈન દેરાસરમાં રહીએ ને એટલે આપણો દારૂ હાથમાં પહેલાં ખવડાવી દઈએ। આજનો બ્લોગ આપણે આટલા ખતમ કરીએ। તો બ્લોગ અમારે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં। જય માતાજી, બાય બાય।